જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું એસએસ એજ્યુકેશનમાં ફરી એક વખત સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ એના વિશે આગલા વિડીયોમાં આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. એમાં આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે નદી બેસિન કોને કહેવાય છે અને જળ વિભાજક કોને કહેવાય છે. નદી બેસિન વિદ્યાર્થી મિત્રો કે પર્વતમાંથી એક નદી નીકળતી હોય, એનો પ્રવાહ છે, પછી આગળ જતા એને અનેક નાની મોટી બીજી નદીઓ મળે છે. એટલે પછી છેવટે આ બધી જ નદીઓનો સંયુક્ત પ્રવાહ છે એ કોઈ રણ પ્રદેશ અથવા કોઈ સમુદ્ર ને મળી જાય છે. હવે આ જે ક્ષેત્રમાંથી આ નદીઓ આવે છે એ ક્ષેત્રમાંથી પસાર થાય છે એ એનો નદી બેસિન કહેવાય છે. શું કહેવાય છે? નદી બેસિન. એટલે કે નદીનો જે પ્રવાહ છે એને આપણે કહી શકીએ કે નદી જ્યાંથી પસાર થાય છે, જે વિસ્તારમાંથી પસાર થાય છે એ એનો નદી બેસિન કહેવાય છે. એમ કહેવું હોય તો કહી શકાય કે નદીનો માર્ગ. બરાબર. ત્યાર પછી જળ વિભાજક, એની પણ આપણે ચર્ચા કરેલી વિદ્યાર્થી મિત્રો. આજે આકૃતિ આપેલી છે તમને જળ વિભાજકની છે. એમાં કોઈ પણ એક મુખ્ય નદી હોય અને પછી ત્યાં આગળ જતાં કે ક્યાંય પણ ઉચ્ચ ભૂમિ અથવા તો કોઈ પર્વત એ નદીના બે ભાગ કરી નાખે તો એ પર્વત કે ઉચ્ચ ભૂમિને શું કહેવાય છે? જળ વિભાજક. જળ વિભાજક કહેવાય છે. વિભાજક એટલે ભાગ કરનાર. એટલે અહીંયા તમે જોઈ શકો છો આ જળ વિભાજક છે અને અહીંયા પ્રવાહ અ અને પ્રવાહ બ બે ભાગ કરે છે. આવી રીતે છે એ બે ભાગ કરે એક નદીના. એ કોઈ વચ્ચે પ્રદેશ કે પર્વત છે, ઉચ્ચ ભૂમિ છે, એને જળ વિભાજક કહેવાય છે. ત્યાર પછી આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો નદીની 3 અવસ્થાઓની પણ વાત કરેલી. નદીની 3 અવસ્થાઓ છે: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. અને ત્યાર પછી આપણે નદી પ્રણાલીઓની પણ વાત કરેલી કે વૃક્ષાકારની રૂપરચના હોય છે. ત્યાર પછી જાળી આકારની રૂપરચના તમે જોઈ શકો છો, આયાતકારની રૂપરચના જોઈ શકો છો, અને અહીંયા જો પર્વતાકાર પણ તમે જોઈ શકો છો. આ બધી આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણા ભારતની જે નદીઓ જે છે એને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. આપણા ભારતની નદીઓને 2 વિભાગ પાડવામાં આવ્યા છે. એ ભૌગોલિક રચનાના આધારે વિભાગ પાડવામાં આવ્યા છે. એમાં એક હિમાલયની નદીઓ અને એક દ્વીપકલ્પીય નદીઓ. આવી રીતે 2 ભાગ છે એ પાડવામાં આવ્યા છે. એમાં વિદ્યાર્થી મિત્રો હિમાલયની મુખ્ય નદીઓ વિશે આપણે વાત કરેલી કે સિંધુ, બ્રહ્મપુત્ર અને ગંગા નદી છે એ હિમાલયની મુખ્ય નદીઓ છે. અને આ હિમાલયની નદીઓ જે છે એમાં 12 માસ છે એ પાણી હોય છે નદીઓમાં. કારણ કે ચોમાસામાં ચોમાસાનું પાણી હોય, ઉનાળામાં બરફ પીગળવાથી છે એનું પાણી હોય છે. તો આવી રીતે હિમાલયની નદીઓની આપણે વાત થોડી ઘણી કરેલી હતી. અને એ હિમાલયની નદીઓ જે છે એ પર્વતો વિસ્તારમાંથી નીકળતી હોવાથી અહીંયા પર્વતો કાપીને કોતરનું નિર્માણ પણ કરેલું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ પણ આપણે થઈ ગયું નદી પ્રવાહની 3 અવસ્થાઓ. બરાબર. એમાં વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા કોને કહે છે? કે નદીનો જે મુખ પ્રદેશ છે જ્યાં નદી પૂરી થાય છે
જ્યાં તેની જુદી જુદી શાખાઓમાં વિભાજિત થઈ જાય છે નદી, બરાબર. આવી રીતે છે એ રચના કરે છે એટલે એને ડેલ્ટા કહેવાય છે. એ પણ ખાસ તમે યાદ રાખજો. ત્યારબાદ આપણે નદીની 3 જે અવસ્થાઓ છે એમાં સર્પાકાર આકાર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? મધ્યસ્થ ભાગમાં જોવા મળે છે. મધ્યસ્થ ભાગ અથવા તો હેઠવાસમાં, કારણ કે મધ્યસ્થ ભાગમાં છે એ નદીનો પ્રવાહ છે એ ધીમો પડી જાય છે એટલા માટે. ચાલો આપણે હવે દ્વીપકલ્પીય નદીઓની વાત કરવાની છે. અહીંયાથી આપણે શરૂ કરીએ. દ્વીપકલ્પીય નદીઓ જે છે એ મોસમી છે. કેવી છે? મોસમી છે. હિમાલયની નદીઓ 12 માસ છે, એમાં પાણી હોય છે. આ મોસમી હોય છે કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે, એટલા માટે એને મોસમી કહેવામાં આવી છે. ખાસ યાદ રાખજો, દ્વીપકલ્પીય નદીઓ જે છે એ કેવી છે? મોસમી છે. એનો જળ જથ્થો છે એ માત્ર વરસાદ ઉપર આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે. શુષ્ક ઋતુ, શુષ્ક એટલે સૂકું, એટલે સૂકી ઋતુ, ઉનાળાની ઋતુ. ઉનાળાની ઋતુમાં તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવોના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. જુઓ, હિમાલયની નદીઓ કરતાં આ દ્વીપકલ્પીય પ્રદેશની જે નદીઓ છે, દક્ષિણની જે નદીઓ, એની લંબાઈ પણ ઓછી છે અને છીછરી પણ છે. અને હિમાલયની નદીઓ કરતાં પાણી જે એની ઊંડાઈ છે એ ઓછી છે, એટલે પાણી તો ઓછું જ છે, ઓછું જ રહેવાનું છે. એટલા માટે અહીંયા એની સરખામણીમાં છે એની લંબાઈ પણ ઓછી છે. ત્યાર પછી પહાડોના ઢોળાવોના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી, જુઓ પશ્ચિમ ઘાટ, આપણે આની આગળનો જે પાઠ ભણતા ત્યારે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ એ આપણે જોયું હતું, બરાબર, કે આપણને ખબર હોવી જોઈએ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ ક્યાં છે. તો પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને પૂર્વ તરફ વહી અહીંયા આ બંગાળાની ખાડી આ બાજુ આવે છે. આ આપણો ભારતનો નકશો છે. આ છે એ પશ્ચિમ ઘાટ છે, આ છે એ પૂર્વ ઘાટ છે, બરાબર. એટલે અહીંયા પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. પશ્ચિમ ઘાટ છે એ જળ વિભાજક બને છે. પશ્ચિમ ઘાટ જળ વિભાજક, જુઓ વિદ્યાર્થી મિત્રો, નદીઓને ભાગ કરે જળ વિભાજક. આ પશ્ચિમ ઘાટ છે ઘણી બધી નદીઓને છે એ ભાગ કરે છે, એટલા માટે એ જળ વિભાજક દ્વીપકલ્પીય નદીઓ માટે બને છે. ત્યાર પછી વૃક્ષાકાર પ્રણાલી, જાળી આકાર પ્રણાલી, આયાતકાર પ્રણાલી અને કેન્દ્રત્રાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી, એની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. અહીંયા તમને છે એ ભારતની નદીઓનો નકશો છે આપણને આપેલો છે. મુખ્ય નદીઓ અને સરોવરો છે. આપણે છે એ જે નદી આવે છે એ નદી આપણે નકશામાં કરતા જશું અને એને સાથે સાથે એની કઈ શાખા નદીઓ મળે છે એ પણ આપણે જોતા જશું. એટલે ખાસ તમારે નકશાની અંદર પણ તમારે કરવાની છે નદીઓ. તમારી પાસે એક રેખાંકિત કોરો નકશો તમારી પાસે હોવો જોઈએ, બરાબર. એટલે સ્ટેશનરીમાંથી લઈ લેજો અને તમારે આજે જેટલું ચાલે એ નદી તમારે નકશામાં છે પૂરવાની છે, દોરવાની છે નદી સિંધુ નદી. પહેલાં આપણે સિંધુ નદીની વાત કરીશું, પછી ગંગા નદીની, બરાબર. તો હિમાલયની નદીઓ, પહેલાં આપણે હિમાલયની નદીઓની વાત કરીએ. હિમાલયની નદીઓમાં આપણે આગળ જોયું વિદ્યાર્થી મિત્રો, એની મુખ્ય નદીઓ કઈ કઈ છે? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. ખાસ યાદ રાખજો,
હિમાલયની મુખ્ય 3 નદીઓ છે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. મુખ્ય 3 હિમાલયની નદીઓ છે. એટલે હિમાલયમાંથી ઘણી બધી નદીઓ પણ નીકળે છે, પરંતુ મુખ્ય 3 નદીઓ છે એ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર છે. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. આ નદીઓ કેવી છે? લાંબી છે અને અનેક શાખા નદીઓ પણ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. હવે એક મોટી નદી છે એ નીકળતી હોય અને તેની શાખા નદીઓ, એની જે શાખા નદીઓ છે એકબીજાને મળતી હોય ત્યારે જે સ્વરૂપ રચાય છે ત્યારે તેને શું કહેવાય છે? જળ પરિવાહ પ્રણાલી. શું કહેવાય છે? જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. મુખ્ય નદી હોય એને પછી શાખા નદીઓ મળે અને પછી એકબીજા સાથે મળે છે. આવી રીતે એનું જે સ્વરૂપ રચાય છે એને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સિંધુ નદી પ્રણાલી. પહેલાં આપણે કઈ પ્રણાલીની વાત કરીશું? સિંધુ નદી પ્રણાલી. અહીંયા આપણને જળ પરિવાહ પ્રણાલી કીધું કે મુખ્ય નદીની ઘણી બધી શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. તો આવી સિંધુ નદીની જળ પ્રવાહી પ્રણાલી વિશે આપણે વાત કરીએ. પહેલાં સિંધુ નદી. વિદ્યાર્થી મિત્રો, આપણે નકશામાં સાથે સાથે જોતા જઈશું એટલે આપણને ત્યાંથી ખ્યાલ આવે. જો તમારે નકશાના આધારે યાદ રાખવાની છે કે ક્યાંથી શરૂ થાય છે, પછી આગળ જતાં જતાં ક્યાં એને શાખા નદીઓ કઈ મળે છે, કયા વિસ્તારમાં છે અને ક્યાં કયા સમુદ્રને કે સાગરને મળે છે, એટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર? તો સિંધુ નદી છે એ પહેલાં તો ક્યાંથી નીકળે છે? તો એ તો હિમાલયમાંથી ક્યાંથી? તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ તિબ્બતના આવેલા માનસરોવરની નજીક છે. હવે આપણે એનું ઉદ્ગમ સ્થાન જોઈએ. તમે આ જે જુઓ છો એ સિંધુ નદી છે. દેખાય છે આ જે છે એ સિંધુ નદી છે. બરાબર? તો સિંધુ નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો અહીંયા તિબ્બત આવેલું છે અને એની નજીક અહીંયા માનસરોવર. બરાબર? અને અહીંયા જુઓ છે ઉદ્ગમ સ્થાન છે. તો અહીંયાથી છે એ સિંધુ નદી નીકળે છે હિમાલયમાંથી. બરાબર? હવે ત્યાંથી નીકળે છે એટલે પહેલાં તે પશ્ચિમ તરફ વહે છે. જુઓ છો તમે, આ બાજુ વહે છે પશ્ચિમ તરફ. હવે એ બાદ પછી ભારતમાં ક્યાંથી પ્રવેશે છે? અહીંયાથી. અહીંયાથી ભારતમાં પ્રવેશે છે. તો આ ભારતમાં જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે છે? લદ્દાખમાં. ખાસ યાદ રાખજો, તમારે છે એનો જળ પરિવાહ નદીનો માર્ગ છે યાદ રાખવાનો છે, ક્યાંથી ક્યાં નીકળે છે. બરાબર? એવી રીતે હવે ઉદ્ગમ સ્થાન તો આપણને ખબર પડે છે ક્યાંથી નીકળી, તો તિબ્બતના માનસરોવર નજીકથી નીકળી, એ આપણને ખ્યાલ આવી ગયો. પછી ક્યાં જાય છે? પછી તો કે પશ્ચિમ તરફ વહી ઉત્તર તરફ છે એ પ્રયાણ કરે છે. એટલે અહીંયા આવી રીતે પહેલાં જાય છે ને પછી આમ ઉપર ચડે છે, એટલે એ પશ્ચિમ તરફ વહી અને ઉત્તર તરફ જાય છે, એનો માર્ગ પસંદ કરે છે. ત્યાર પછી સિંધુ નદી ભારતમાં જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પ્રવેશ કરે છે અને ત્યાં
પર્વતોનું કોતરોનું નિર્માણ કરે છે. કોતરોનું નિર્માણ એટલે પર્વતોમાંથી નદી નીકળે પર્વત કાપીને, તો એ પર્વત કોતરોનું નિર્માણ કર્યું કહેવાય છે. એટલે લદ્દાખમાં ત્યાં છે એ આ સિંધુ નદી કોતરોનું નિર્માણ કરે છે. અને લદ્દાખમાં અહીંયા તેને બીજી નદીઓ મળે છે. એને કઈ મળે છે? જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા. કઈ નદીઓ મળે છે લદ્દાખમાં? અહીંયા લદ્દાખ કઈ નદીઓ મળે છે? એક જાસ્કર, પછી નુબ્રા, પછી શ્યોક અને હુંજા. 1, 2, 3 અને 4 નદી છે એ અહીંયા લદ્દાખમાં મળે છે. તમારે યાદ રાખવાનું છે જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા. લદ્દાખમાં એને આ સિંધુ નદીઓ મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ ફરી આગળ છે ઉત્તર તરફ આગળ વધે છે. એનો પ્રવાહ તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી આપણે આગળ વધીએ. જો આગળ વધે છે એટલે અહીંયા ગિલગિટ આવેલું છે અને ગિલગિટમાં પ્રવેશ કરે છે. બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાંથી વહે છે અને ત્યાંથી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. એટલે અહીંયા જે છે એ ગિલગિટ આવેલું છે. અહીંયા ગિલગિટ બાલ્ટિસ્તાન છે, ત્યાંથી વહી અને અહીંયા અટક આગળથી પર્વત ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. ત્યાર પછી એ ક્યાં જાય છે? પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. અહીંયા જુઓ પાકિસ્તાન છે, તો હવે એ પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને ત્યાં મિથાનકોટ, પાકિસ્તાનના મિથાનકોટ, અહીંયા શું છે પાકિસ્તાનનું? મિથાનકોટમાં એને કેટલી નદીઓ મળે છે? 5 નદીઓ મળે છે, જે અહીંયા તમને લખેલી છે. ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. કઈ? ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. આટલી નદીઓ છે એ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. ખાસ યાદ રાખવાનું છે તમારે, બરાબર? હવે ત્યાર પછી આજે બધાનો સંયુક્ત પ્રવાહ છે, એટલે બધી નદીઓ ભેગી થઈ, સિંધુ અને બીજી અન્ય નદીઓ 5 નદીનો ભેગી થઈ એનો સંયુક્ત પ્રવાહ છે એ આગળ અરબ સાગર બાજુ છે જાય છે અને છેવટે એ અરબ સાગરને અહીંયા છે એ મળે છે. આ બાજુ અરબ સાગર છે, તો એ અરબ સાગરમાં વહે છે અને અરબ સાગરમાં સમાઈ જાય છે. હવે આ બધી નદીઓ જે છે એ આગળ જતા છે અહીંયા મંદ પ્રવાહ પડે છે, એટલે કે એનો જે પ્રવાહ છે એ ધીમો પડે છે. અને આપણે વાત કરીએ આ સિંધુ નદીની, તો સિંધુ નદીનો ત્રીજો ભાગ છે આપણા ભારતમાં આવેલો છે. એનું બેસિન, કુલ એનું જે બેસિન જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાંથી આપણા ભારતમાં એનું બેસિન કેટલું છે? ત્રીજા ભાગનું બેસિન આપણા ભારતમાં છે સિંધુ નદીનું, બરાબર? એટલે ખાસ તમે યાદ રાખજો કે સિંધુ નદી જે છે એનું બેસિન આપણા ભારતમાં કેટલું છે? ત્રીજા ભાગનું આપણા ભારતમાં આ નદીનું ક્ષેત્ર આવેલું છે. તો તમને યાદ રહી ગઈ સિંધુ નદી ક્યાંથી નીકળે છે, ક્યાં પ્રવેશે છે, ક્યાંથી નીકળે છે, બરાબર? ફરી એક વખત જોઈ લઈએ આપણે. હવે એનું ઉદ્ગમ સ્થાન સિંધુ નદીનું ક્યાં છે? તો અહીંયા છે. ચાલો અહીંયાથી આપણે શરૂઆત કરીશું. આ જગ્યા એટલે કઈ? તો કે તિબ્બત નજીક માનસરોવરમાંથી સિંધુ નદી છે એ નીકળે છે, બરાબર? તિબ્બત નજીક માનસરોવર
યાદ રાખતા જજો, તમારે સિંધુ નદી છે એ નકશામાં પૂરવાની થશે એટલા માટે. ત્યાંથી હવે એ કઈ બાજુ જશે તો કે પશ્ચિમ તરફ વહી ઉત્તર તરફ ગતિ કરે છે. અહીંયા પશ્ચિમ તરફ વહી ઉત્તર તરફ ગતિ કરે છે. હવે તે ભારતમાં પ્રવેશે. ભારતમાં ક્યાંથી પ્રવેશે છે? લદ્દાખ. લદ્દાખમાં પ્રવેશ કરે છે અને ત્યાં કોતરોનું નિર્માણ કરે છે, એ પણ યાદ રાખજો. અને અહીંયા તેને 4 નદી મળે છે. એ કઈ? જાસ્કર છે, નુબ્રા છે અને શ્યોક અને હુંજા. આ 4 નદી મળે છે. તમારે અહીંયા 4 કરી નાખવાનું એટલે ખબર પડી જાય કે 4 નદી અહીંયા લદ્દાખમાં મળે છે. જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા. હવે ત્યાંથી તેનો પ્રવાહ છે એ આગળ વધે છે. આગળ જતાં અહીંયા ગિલગિટ બલ્તિસ્તાનમાં વહીને ગિલગિટ બાલ્તિસ્તાનમાં વહીને અહીંયા અટકમાંથી નીકળી અને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. પાકિસ્તાનમાં અહીંયા મિથાનકોટ પાસે છે 5 નદીઓનો સંગમ થાય છે. 5 નદી સિંધુ નદીને મળે છે. કઈ? ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. ત્યાર પછી તેનો સંયુક્ત પ્રવાહ છે એ આગળ દક્ષિણ તરફ વહે છે. દક્ષિણ તરફ વહી અને અરબ સાગરને મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સિંધુ નદી છે એની પ્રણાલી તમારે યાદ રાખવાની છે. તો આ નદીની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો, સિંધુ નદીની લંબાઈ કેટલી છે? 2900 કિલોમીટર છે. કેટલી છે? 2900 કિલોમીટર આ સિંધુ નદીની લંબાઈ છે. અને આ સિંધુ નદી જે છે એ સિંધુ નદીના જે પાણી છે એ ભારત પાકિસ્તાનમાં પાણીના વહેંચણી માટેના પ્રશ્નો ઊભા થયેલા. એમાં વહેંચણી માટે 1960ની અંદર 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો અને એમાંથી ભારતને માત્ર 20% જળનો ઉપયોગ કરવા માટે છે એ કરાર કરવામાં આવ્યો. એટલે ભારત છે એ સિંધુ નદીનો 20% ઉપયોગ કરી શકે. અને અહીંયા તમે જુઓ છો મિથાનકોટ પાસે જે ભારતમાંથી આ 5 નદીઓ નીકળે છે, ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. એમાંથી સતલુજ, રાવી અને બિયાસ જે નદી છે, સતલુજ, બિયાસ અને રાવી નદી જે છે એ અહીંયા પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ ત્રણેયને ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેના કારણે છે એ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સિંચાઈની સગવડો ઊભી થઈ છે. બરાબર? એટલે ત્યાં પણ છે હવે ખેતી શક્ય બની છે. એટલે આ હતી સિંધુ નદી પ્રણાલી વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછી આપણે આગળ ગંગા નદી પ્રણાલી છે એ આપણે અભ્યાસ કરીશું. તમારે છે વિદ્યાર્થી મિત્રો હિમાલયની નદીઓ હોમવર્કમાં, આજનું હોમવર્ક હિમાલયની નદીઓ લખવાનું છે, એનો એક ફકરો છે. ત્યાર પછી સિંધુ નદી પ્રણાલી છે એના વિશે તમારે લખવાનું છે, સિંધુ નદી પ્રણાલી. અને એક તમારે મેપ લેવાનો છે, કોરો રેખાંકિત ભારતનો નકશો લઈ અને એમાં આ નદીઓ પૂરવાની છે. બરાબર? આપણે આજે જેટલું ચાલ્યું છે એટલે કે સિંધુ નદી પ્રણાલી એટલી તમારે છે એ નકશાની અંદર દોરવાની છે. પાઠ્યપુસ્તકની મદદથી તમે દોરી શકશો. બરાબર? એટલે દોરી નાખજો બધા નકશો લઈને. પછી આગળ આપણે બીજી નદીઓ છે એ નકશામાં પૂરવશું. બરાબર? ત્યાં સુધી આવજો. જય મુરલીધર.